ભાવનગર સટી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીઓ આવી સામે. ભાવનગર સટી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના ઇન્ચાર્જ દ્વારા કોઈ ડ્રેસ પહેર્યા વગર ખાનગી ડ્રેસમાં પોતે આવી અને હોસ્પિટલની અંદર પોતાની દાદાગીરી ચલાવતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. એક બાજુ સારવાર લેવા આવતા દર્દીઓને કાયદાના પાઠ ભણાવવામાં આવે છે અને તે બીજી બાજુ જોવામાં આવે તો સિક્યુરિટી ગાર્ડ કાયદાના લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. હવે જોવાનું તે રહ્યું કે સટી હોસ્પિટલ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ એક જોવાનું રહ્યું ચોક્કસપણે. રિપોર્ટર નિલેશ દવે. ઓકે સાહેબ, આપનો પરિચય. ડૉક્ટર ચિન્મય શાહ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સટી હોસ્પિટલ ભાવનગર. સાહેબ, છેલ્લા ઘણા સમયથી એવું જાણવામાં આવી રહ્યું છે અને જોઈ રહ્યા છીએ કે સટી હોસ્પિટલના જે સિક્યુરિટી ઇન્ચાર્જ છે તે પોતે પોતાની મનમાની કરી રહ્યા છે. આ કેટલી હદે વાસ્તવિકતા સાચી છે? આપણે જે મને વિડીયો શેર કર્યા છે એ ઉપર તમારી વાતમાં એવું મને લાગી રહ્યું છે કે જે રીતે એ વાત કરી રહ્યા છે યોગ્ય નથી, એટલે એ બાબતની એમને સૂચના આપવામાં આવશે અને એ જે નિયમ દર્દીને લાગુ પડે છે કે દર્દીના સગાને લાગુ પડે છે એ બધાને લાગુ પડે છે. અલ્ટિમેટલી અહીંયા આપણે લોકો માટે છીએ એટલે લોકોને તકલીફ ન પડે. લોકો એટલે અહીંયા સ્પેસિફિક હોસ્પિટલ છે એટલે પેશન્ટને જ્યારે કોઈ જગ્યાએથી લાવી રહ્યા છે, પેશન્ટને ક્યાં લઈ જઈ રહ્યા છે એ બાબતમાં અડચણરૂપ થાય એવી કોઈ પણ વસ્તુ હોવી જોઈએ. સાહેબ, જાણવામાં એવું પણ આવી રહ્યું છે, લોકચર્ચામાં છે કે હાલ જે સિક્યુરિટીમાં ગાર્ડ લોકો છે એ લોકો પોતાના પ્રાઇવેટ વ્હીકલ પણ રાખે છે જે અહીંયા ઓન ડ્યુટી નોકરી કરતા હોવા છતાં નોકરી ચાલુ હોય તે દરમિયાન પોતાના વ્હીકલ લઈ અને દર્દીઓને ઉતારવા જવાના ભાડા પણ કરતા હોય છે. આ બાબતે આપનું શું કહેવું છે? આ બાબતની અત્યાર સુધીમાં તમે જ્યારે પ્રશ્ન પૂછો છો એ પહેલાં એક પણ વખત મને આ બાબતની ફરિયાદ મળી નથી, પણ જો એવું કંઈ હોય તો એ તદ્દન ગેરવ્યાજબી છે. એમને તાત્કાલિકપણે જે એમના એવું કહી શકાય કે જેના દ્વારા એમને રાખવામાં આવે છે એમને ઇન્ફોર્મ કરીને તાત્કાલિક એમને ફરજ મુક્ત કરવાની પ્રોસેસ અમારે કરવી જોઈએ, જો તમે જે કહો છો એ વાત સાચી હોય. અને સાહેબ, આપણે જે સિક્યુરિટીના ઇન્ચાર્જ છે એ પોતે જાણે કાયદાનું પાલન નથી કરતા અને કાયદો સામાન્ય જનતા માટે જ બનેલો હોય છે એવું તેમનું કહેવું છે. એ વાત ખોટી છે. એવું કંઈ હોય તો તે બાબતે નક્કર પગલાં લેવામાં આવશે. ફરીવાર કહું છું કે જે નિયમ દર્દીના સગાને લાગુ પડે છે મને લાગુ પડે છે એટલે એમાં બધું જ આવી જાય. ઓકે સર.